જ્યારે આપણે ભારતના મોટા આર્થિક પાવરહાઉસ વિશે વિચારીએ ને તો તરત જ મોટા મોટા કોર્પોરેટ નામો મગજમાં આવે છે, બરાબર? પણ એક એવી તાકાત છે જે લાખો ખેડૂતો, મજૂરો અને મહિલાઓ દ્વારા ચાલે છે અને એ દેશના અર્થતંત્રને ચૂપચાપ એક નવો આકાર આપી રહી છે. આ છે ભારતની સહકારી ચળવળ. તો ચાલો આજે આ ગુપ્ત શક્તિને ઊંડાણથી સમજીએ. તો ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. જો કોઈ પૂછે કે ભારતની સૌથી ફેમસ કોઓપરેટિવ કઈ છે, તો મોટાભાગના લોકોના મનમાં એક જ નામ આવશે. કયું હશે? જી હા, બિલકુલ સાચું. એ નામ છે અમૂલ. શ્વેત ક્રાંતિની દેણ. આ ડેરી જાયન્ટે સાબિત કરી દીધું કે જ્યારે ખેડૂતો એક થાય ત્યારે તેઓ એક વર્લ્ડ ક્લાસ બ્રાન્ડ બનાવી શકે છે. પણ કહાની અહીં પૂરી નથી થતી. અમૂલની આ સફળતા એ તો સમજો કે એક મોટા બરફના પહાડની ખાલી એક નાની ટોચ જેવી છે. દૂધ અને માખણથી ક્યાંય આગળ ભારતનું સહકારી ક્ષેત્ર ઘણું વિશાળ અને વૈવિધ્યસભર છે. અને એટલે જ આપણે કહી શકીએ કે આ માત્ર કોઈ બિઝનેસ મોડેલ નથી, આ તો એક સામાજિક ક્રાંતિ છે. ફાઇનાન્સ હોય, ખાતર હોય, હાઉસિંગ હોય કે પછી શ્રમ, સહકારી સંસ્થાઓએ લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે. આ માત્ર ધંધો નથી, પણ સશક્તિકરણનું એક પાવરફુલ સાધન છે. તો ચાલો હવે પડદા પાછળ જઈએ અને એવા કેટલાક અદૃશ્ય આર્થિક એન્જિનોને મળીએ. એવા સહકારી દિગ્ગજો જેમના નામ કદાચ અમૂલ જેટલા જાણીતા નથી, પણ જેમનું કામ દેશને જોરદાર ગતિ આપી રહ્યું છે. આપણી પહેલી કહાનીની શરૂઆત થાય છે આ આંકડાથી. 7. 1959માં ફક્ત 7 મહિલાઓએ ભેગા મળીને એક એવા સાહસનો પાયો નાખ્યો જે આજે આપણા બધાના ઘરમાં જાણીતું છે. અને એમની પાસે શરૂઆતમાં પૈસા કેટલા હતા ખબર છે? ફક્ત 80 રૂપિયા, એ પણ ઉધાર લીધેલા. આ વાત જ સાબિત કરે છે કે જો દ્રષ્ટિ અને સાથે મળીને કામ કરવાનો જુસ્સો હોય તો નાનામાં નાની શરૂઆતથી પણ કેવું મોટું સામ્રાજ્ય બનાવી શકાય છે. જી, આપણે વાત કરી રહ્યા છીએ લિજ્જત પાપડની. આ આંકડા જાતે જ આખી કહાની કહે છે. 7 મહિલાઓથી શરૂ થયેલું આ આંદોલન આજે 45,000થી વધુ બહેનોનો એક વિશાળ પરિવાર છે. અને સૌથી મોટી વાત તો એ છે કે અહીં કોઈ નોકર માલિક નથી. દરેક બહેન આ સંસ્થાની સહમાલિક છે. આ છે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ. હવે વાત કરીએ એક એવા જાયન્ટની જેણે તો દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે. વર્લ્ડ કોઓપરેટિવ મોનિટરે કહ્યું છે કે ટર્નઓવરની દૃષ્ટિએ આ વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા છે. આ છે ઇફકો, એટલે કે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. ભારતની હરિયાળી ક્રાંતિનો મજબૂત આધારસ્તંભ. આજે આ સંસ્થા 5 કરોડથી વધુ ખેડૂતોને પોસાય એવા ભાવે ખાતર પૂરું પાડે છે. અને એટલું જ નહીં, નેનો યુરિયા જેવી નવી ટેકનોલોજી લાવીને એ ખેતીના ભવિષ્યને પણ આકાર આપી રહી છે. કેરળની આ કહાણી તો સાંભળવા જેવી છે. વિચારો, એક સમયે જ્યાં મજૂરોનું શોષણ થતું હતું, ત્યાં એમણે પોતાની જ સહકારી સંસ્થા ULCCS બનાવી, જ્યાં મજૂરો જ માલિક છે. ફક્ત 14 મજૂરોથી શરૂ થયેલી આ સંસ્થા આજે મોટા મોટા હાઈવે અને આધુનિક IT પાર્ક બનાવે છે. કમાલ છે ને? તો આ બધા ઉદાહરણો જોયા પછી મનમાં એક સવાલ તો આવે જ કે આ સહકારી મોડેલમાં એવું તો શું ખાસ છે? એની પાછળનો સિક્રેટ શું છે જે તેને આટલું સફળ અને શક્તિશાળી બનાવે છે? ચાલો એને સમજીએ. આખા મોડેલના કેન્દ્રમાં છે એક જબરદસ્ત વિચાર, આર્થિક લોકશાહી, જેનો સીધો સાદો મતલબ એ છે કે અહીં પાવર પૈસાથી નહીં પણ માણસથી આવે છે. સત્તા મૂડીના જોરે નહીં પણ સભ્ય હોવાના કારણે મળે છે. આ તફાવત બરાબર સમજવા જેવો છે. જુઓ, કોઈ પણ કંપનીમાં શું હોય? એક શેર, એક મત. એટલે કે જેની પાસે વધુ પૈસા અને વધુ શેર એનો જ અવાજ ઊંચો. પણ સહકારી સંસ્થામાં ગેમ જ અલગ છે. અહીં એક સભ્ય એક મતનો નિયમ છે. ભલે તમારી પાસે ગમે તેટલી ઓછી મૂડી હોય, અને નફો એ પણ કોઈ મોટા માલિકના ખિસ્સામાં નથી જતો, પણ બધા સભ્યોમાં વહેંચાય છે. અને આ મોડેલના ફાયદા એ તો એકદમ સ્પષ્ટ છે. વચેટિયાઓનું રાજ ખતમ થઈ જાય છે. સંપત્તિ થોડા લોકોના હાથમાં ભેગી થવાને બદલે હજારો લોકોમાં વહેંચાય છે. સ્થાનિક સ્તરે રોજગારી ઊભી થાય છે અને ગરીબી ઘટાડવામાં સીધી મદદ મળે છે. પણ બધું જ સારું નથી. સિક્કાની બીજી બાજુ પણ છે. આટલી બધી સફળતા છતાં ભારતનું સહકારી ક્ષેત્ર આજે કેટલાક ગંભીર અને મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. સૌથી મોટો અવરોધ છે રાજકારણ.
રાજકીય દખલગીરી અને ભ્રષ્ટાચારે ઘણી સંસ્થાઓના મૂળ હેતુને જ નબળો પાડી દીધો છે. એની સાથે સાથે નવી ટેકનોલોજી અપનાવવામાં ધીમી ગતિ અને પ્રોફેશનલ મેનેજમેન્ટનો અભાવ પણ આ ક્ષેત્રના વિકાસને રોકી રહ્યા છે. આ બધા અવરોધોને પાર કરવા ખૂબ જ જરૂરી છે. તો આટલા પડકારોની વચ્ચે શું સહકારી મોડેલ ભવિષ્યમાં ટકી શકશે? શું આ આવતીકાલ માટેનું એક મોડેલ છે? આનો જવાબ આપવા માટે સરકારે તાજેતરમાં જ એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. ઇતિહાસમાં પહેલીવાર દેશમાં એક અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે. આ પગલું બતાવે છે કે આ ક્ષેત્રને હવે રાષ્ટ્રીય સ્તરે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અને આ નવા મંત્રાલયનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે: સહકારથી સમૃદ્ધિ. આ સૂત્ર એ વિશ્વાસને બતાવે છે કે દેશનો સાચો આર્થિક અને સામાજિક વિકાસ લોકોના ભેગા મળીને કામ કરવાથી જ શક્ય છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આજની દુનિયામાં જ્યાં મોટા મોટા કોર્પોરેટ જાયન્ટ્સ રાજ કરે છે, શું ત્યાં લાખો સામાન્ય લોકોની સામૂહિક તાકાત એ જ આવતીકાલનું સૌથી મોટું આર્થિક હથિયાર સાબિત થઈ શકે છે? આ એ સવાલ છે જેનો જવાબ ભારતના ભવિષ્યને નક્કી કરશે.